હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા ઈડર તાલુકામાં મહિને 12,000 કમાતા યુવકની 36 કરોડની ઇન્કમ ટેક્સ દ્વારા નોટિસ મળી। સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપુર ગામમાં સરકારી વસાહત ઇન્દિરા આવાસના ઘર બનાવી અને રહેતા જીતેન્દ્રભાઈ મકવાણા નામના યુવકની 36 કરોડ ભરપાઈ કરવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ઇન્કમ ટેક્સ દ્વારા 36 કરોડની ભરપાઈ કરવા નોટિસ મોકલવામાં આવેલ છે। ત્યારે યુવક ખાનગી કંપનીમાં 12,000ના પગારમાં નોકરી કરે છે અને પરિવાર છૂટક મજૂરી કરી અને જીવન ગુજારી રહ્યો છે અને આ યુવકનું બેંક બેલેન્સ 0 છે। હાલ 36 કરોડની નોટિસ મળતા પરિવાર ટેન્શનમાં છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે યુવકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કંપની તો નથી ખોલવામાં આવી કે યુવકને આટલી મોટી રકમની નોટિસ મળેલ છે તો આવક કેટલી હશે। વિવિધ પ્રકારના અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। एडिटर जाकिर हुसैन मेमन, हिम्मतनगर खबर न्यूज, साबरकांठा। अपनी आसपास बनती घटना समाचार जोवा माटे हिम्मतनगर खबर न्यूज ने लाइक करो, शेर करो, चैनल ने सब्सक्राइब करो और हाँ, बेल आइकन दबावવાનું ભૂલશો નહીં।